ગઈકાલે પણ વાત કરી હતી કે પરીક્ષિતને ખબર પડી કે ભાઈ 7મા દિવસે મારું મૃત્યુ છે, મોક્ષમાં જવું છે, તો મારે શું કરવું જોઈએ? તો સુખદેવજી મહારાજ એને કથા સંભળાવે છે. ગંગાના કિનારે ગઈકાલે પણ મેં કહ્યું ગંગાના કિનારે એ બેસી ગયા છે. અન્ન જળ કશું લીધું નથી, અન્ન જળ કશું લીધું નથી 7 દિવસ સુધી. ત્યારે સુખદેવજીએ કહ્યું, કોણ યાદ કરે ભાઈ? સુખદેવજીએ કહ્યું કે ભાઈ પરીક્ષિત, તમે અંજળ લો, ભૂખ્યા તરસ્યા છો. તે કે પરમાત્માની કથા સાંભળ્યા પછી મારા ભૂખ અને તરસ મટી ગયા છે. એક એવી કક્ષા આવે ને કે ભૂખ તરસ ઓછા થઈ જાય. એટલે આ પરીક્ષિત કોણ? આ પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો અને એ વખતે અશ્વત્થામાનું બાણ છૂટ્યું. કારણ કે ગર્ભનો નાશ થઈ જાય તો ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી કે મારા બાળકને બચાવો. ભગવાન ગર્ભમાં બેસી ગયા. આપણો ભગવાન ગર્ભમાં બેસે, કોઈ ધર્મનો ભગવાન ગર્ભમાં નથી બેઠો. અને એનું રક્ષણ કર્યું. અભિમન્યુ એનો બાપ પહેલાં મરી ગયો હતો અને આ જો જતો રહે તો વંશવેલો જ આગળ ટકે નહીં. એટલે ભગવાને એનું રક્ષણ કર્યું છે. અશ્વત્થામા અણાયો છે. અને આ પરીક્ષિતનો જન્મ થયો છે. એનું બીજું નામ છે વિષ્ણુરાજ. આ પરીક્ષિત આટલો બધો મહાન હતો, છતાં એને કેમ મુશ્કેલી પડી, કેમ તકલીફ પડી? કારણ કે એને ઋષિના ગળામાં ગઈકાલે કહ્યું હતું કે ગળામાં સાપ નાખ્યો અને શ્રાપ મળ્યો. સંતનો શ્રાપ પણ ઘીની નાળ જેવો હોય કે આ કામમાં આવી જાય. એટલે આ પરીક્ષિતે એના દાદા જરાસંઘનો મુગટ જે હતો ને એક દાડો એને પહેર્યો. સોનાનો હતો મુગટ અને કળિયુગ પહેરી ગયો. સોનામાં કળિયુગ છે ને કળિયુગ એનામાં પ્રવેશ કરી ગયો. ધર્મ શના ઉપર ચાલે? સત્ય, દયા, પવિત્રતા, એના ઉપર ચાલે. 4 પગ છે ધર્મના: સત્ય, દયા, પવિત્રતા, પ્રેમ. 4 અંગો છે ધર્મના. અને ધર્મ ત્યાં તૂટી જાય, સત્ય ન હોય, પ્રેમ ન હોય, દયા ન હોય, દાન ના હોય. સત્ય, દયા, પ્રેમ, પવિત્રતા, આ 4 તત્વો બહુ જોઈએ. અને એ ના હોય તો જીવનનું કોઈ અર્થ જ નથી. આ જગત ટક્યું છે શેના ઉપર? સત્યના ઉપર, દયા ઉપર, દાન ઉપર, પવિત્રતા ઉપર આ જગત ટક્યું છે. કોઈ દાન ન કરતો શું કરવાનું? એક જણો ઘેર ગયો, એને પત્રીને કે મને ઠંડી લાગે છે, મને એકદમ ઠંડી લાગે છે, ગોદડો લાય, ઓઢવાનું લાય. તે કે હમણાં હાજર લાગ્યા તમે શું થઈ ગયું? તે કે મને એક જણ લોભ્યો હતો. તે કે એક શેઠિયો એક જણ ભિખારીને રૂપિયો હાલતો હતો ને એ હું જોઈ ગયો છું. એ જોઈ ગયો ને તાવ ચડી ગયો. ઘણા લોકો દાન કરે નહીં અને કરતોય કરવા ન દે. પણ આ એક પવિત્ર ગામમાં અમે આવ્યા છીએ, પુંસાળી ગામમાં આવ્યા છીએ. સજ્જનોનું ગામ, નાનું ગામ છે, બધા પૈસાદાર નથી. પણ અહીં નાનસી દાદા મનથી ધનવાન હતા. નાનસી દાદા પાસે રૂપિયા નહોતા. પેટે પાટા બાંધીને દીકરાઓને ભણાવ્યા, દીકરીઓના અવસર કર્યા. પણ આબરૂદાર ખોરડું હતું, જેનું ઘર આબરૂદાર હતું ને એટલે ભગવાને એને કસોટીમાંથી બહાર ઉતારી દીધા. આવો એ નાનસી દાદાના ત્યાં અવાજ પહોંચે.
બસ મને એક જ, હું 12 મહિના પહેલાં બોલેલો, રણજીતસિંહ સાહેબને કીધું દાદાના ઉપર તમને આટલો પ્રેમ છે. મેં લગ્નમાં આવેલો સાગરના સૂર્યદેવના લગ્નમાં, તો મેં કીધું દાદાને જોયેલા. દાદા વર્ષ 2 વર્ષ 3 વર્ષ કદાચ જીવે, 5 વર્ષ જીવે, પણ મેં સાહેબને ફોનમાં કીધું કે એક દાડો દાદા નહીં હોય તો કથા તો કરીશું. અને એ કંઈક લેખ જાગી ગયો છે. આપણા પિતૃઓ આપણો અવાજ સાંભળતા હોય છે. પિતૃઓ માટે આ બધું છે. કેટલી પેઢીઓ આપણી તરી જતી હોય છે. આ જાલીબા એ ગમે તે તું મરચું રોટલો ખાધો પણ કોઈને રોટલો ખવડાયો, કોઈને આવકારો આપતા. એમની પાસે 3 ચીજ હતી. કાંઈ આપણને કોઈ કાકા નહોતો કહેતો કાલ ગામમાં કે 3 વસ્તુ કહેતા, આવો બેહો ને પીઓ પાણી, 3 વગર પૈસાની વાણી. એટલે કાલે આપણે જતા હતા ને કાકો મળ્યો, પેલો હાફ નીકળ્યો વખતે રસ્તામાં આપણને જોયો, એ કે આવો બેસો ને પીઓ પાણી, આ 3 વગર પૈસાની વાણી. એ વસ્તુ એમના જીવનમાં, એટલે એના પરિવારમાં આવે છે. તો કે છે પરીક્ષિતે રાજ સંભાળ્યું અને આ બાજુ કૌરવો પાંડવોને વેર પહેરી ગયો. કાકા બાપાના તો વેર પહેરી ગયા. પત્ની, પડોશી અને પિતરાઈ, આ 3ને હાચામાં પડે. એ ગમે એટલા હોય તો કોઈ ટીકા કર્યા વગર ના જ રહે. તમારા ઘેર 50 લાખની કાર આવે ને તો એમ જ કહે, બાજુવાળો ઈર્ષાવાળો તેમ કે કોકનું કરી નાખીને લાવ્યો છે. પત્ની આખી દુનિયા પગે લાગતી, પત્ની ના લાગે, તમારા ગુણ જાણું છું. પિતરાઈ અને પડોશી એમ કે ઓહો કે આ કાલ ચડી પહેરી ફરતો તો મારા પાસે 100 રૂપિયા ઉછીના લઈને ગયો હતો. બહુ વર્ષોની વાત મારે કહેવી છે તમને. જવાનીમાં હું જ્યારે કથા કરતો હતો અને એક સોસાયટીથી અમદાવાદની, ત્યાં કથા એટલે મારું વતનના બધી દૃશ્યોની બધી સાંભળવા આવે. મારું નાનપણ થોડું તોફાની. એમાં એક માજી કે ઉંદર ખાઈ બિલાડી પાટ ઉપર બેઠી છે. એટલે મને એક બીજી બેન આવી, બિચારી સારી હતી, આપેલા બેન જેવી. તે મને કે મહારાજ એટલે માજી તો તમારી પાછળ નિંદા કરતી હતી. મેં કહું ભાઈ જો અમારી બિલાડી છે ને 100 ઉંદર ખાઈને અહીં બેઠી છે કે નહીં, અને તમારી ત્યાં નિંદા કર્યા ને ઊંચી આવતી જ નથી. જગત તમને કોઈની થઈ નથી, રાજા રામનું થઈ નથી, કૃષ્ણની નહીં, સતી સીતાજીને ઘોર જંગલમાં પુત્ર જણાવનાર કોણ? આ જગત. પારધીના બાણને મારનાર કોણ? પાકિસ્તાનના હતા કૃષ્ણને મારનારા આપણા જ. સતી સીતાજીને વનમાં કાઢ્યા કોણ? આપણા લોકોએ. એક ધોબીએ મેણું મારીને કાઢ્યા. તો અહીં અશ્વત્થામાને થયું કે દ્રૌપદીના 5 સંતાનોને મારી નાખો. પાંડવો સમજીને એને દ્રૌપદીના 5 બાળકોને મારી નાખ્યા રાતે. એ દ્રૌપદીના ઉપર શું વીત્યું છે? પકડીને લાયા એને, છતાંય એને માફ કરું, કારણ ગુરુ દ્રોણનો પુત્ર છે અશ્વત્થામા. ગુરુના પુત્રને મરાય નહીં, બ્રાહ્મણ છે, એની ચોટી કાપી નાખો, એને હત્યા ના કરાય. દ્રૌપદી માફ કર્યો. બધા કહે છે દ્રૌપદી જેમ તેમ નથી. એને મહાભારતમાં જોગણી કહી છે, આદિ શક્તિ કહી છે. 5 ફતા 5 પતિ હોવા છતાં સતી કહેવાય છે. 5 પાંડવ સરખા બાંધવા, જેની દ્રૌપદી રાણી. અરે દેવ સ્ત્રેવન ભોગવ્યા, નયને નિંદ્રા ન આણી. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈના ન વટળે, રઘુનાથ ના જડિયા.
કેવી કવિતા ચોથા ધોરણમાં હું ભણતો ત્યારે આપણે ભણતા ત્યારે આ કવિતા આવતી હતી